Hello students, we are discussing to find the double integration over the region R. Now we discuss the next example. So our example is say that find double integration R function we have given xy dx dy where our region is bounded by first quadrant of unit circle. મિત્રો આપણે અહીંયા ડબલ ઇન્ટિગ્રેશન ઓવર ધ રિજિયન આર ફાઇન્ડ કરવાનું છે રેડી અને આપણને ફંક્શન આપેલું છે એફ ઓફ એક્સ વાય ઇઝ નથિંગ બટ ધી એક્સ વાય. હવે મિત્રો આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે કેના વડે બાઉન્ડ થાય છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઓફ યુનિટ સર્કલ. તો આપણો રિજિયન બાઉન્ડેડ થાય છે યુનિટ સર્કલના ફર્સ્ટ ક્વાડ્રન્ટથી રેડી. સો યુ શુડ નો અબાઉટ ધી ઇક્વેશન ઓફ ધી યુનિટ સર્કલ. સો ઇક્વેશન ઓફ યુનિટ સર્કલ ઇઝ ધી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, જેમાં મિત્રો સેન્ટર હશે 0 0 અને રેડિયસ હશે આર ઇઝ ઇક્વલ ટુ 1. તો મિત્રો આપણે રિજિયન માટે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ સર્કલ ડ્રો કરીશું અને ત્યારબાદ એનું જે ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે મિત્રો એ આપણો રિજિયન થશે. સો નાઉ યુ કેન સી ધીસ ઇઝ અવર યુનિટ સર્કલ whose center is origin 0 0 and this is the radius 1. So this point is the 1 0, this point is 0 1, this point is the minus 1 0 and this point is the 0 minus 1. So this is the equation of the circle is the x square plus y square is equal to 1. હવે મિત્રો આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે એ યુનિટ સર્કલના ફર્સ્ટ ક્વાડ્રન્ટથી બાઉન્ડ થાય છે. તો આપણું ફર્સ્ટ ક્વાડ્રન્ટ કોણ થશે મિત્રો XY પ્લેનની અંદર ફર્સ્ટ જે આપણું ક્વાડ્રન્ટ આવેલું છે રેડી એ થશે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઓફ યુનિટ સર્કલ. તો આ જે મિત્રો રિજિયન હાઇલાઇટ કરેલ છે એ આપણો બાઉન્ડેડ રિજિયન થશે. હવે મિત્રો રિજિયનની લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે જાણીએ છીએ એ પ્રમાણે રેડી રિજિયનની અંદર કાં તો તમે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરીને રિજિયન ફાઇન્ડ કરી શકો છો અથવા તો હોરિઝોન્ટલ સ્ટ્રીપ ડ્રો કરીને પણ આપણે રિજિયન ફાઇન્ડ કરી શકીએ છીએ. સો હિયર ટુ ફાઇન્ડ ધી રિજિયન હિયર આઈ ડ્રો વર્ટિકલ સ્ટ્રીપ. મિત્રો રિજિયનની અંદર વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે મિત્રો એક લિમિટ આપણને કોન્સ્ટન્ટ મળશે અને એક લિમિટ આપણને વેરિયેબલના ફોર્મમાં મળશે. હવે મિત્રો વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરાવેલી છે તો એ કઈ એક્સિસ ઉપર રન થશે? આજે મિત્રો આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે એ કઈ એક્સિસ ઉપર રન થશે? એક્સ એક્સિસ ઉપર રન થશે. તો એક્સ એક્સિસ ઉપર મિત્રો આપણો જે રિજિયન છે ક્યાંથી ક્યાં સુધીનો કવર થાય છે 0 to 1. તો આપણો જે રિજિયન છે મિત્રો એક્સ એક્સિસ ઉપર ક્યાંથી કયા સુધી કવર થાય છે 0 to 1. સો વી રાઇટ ધી લિમિટ ઓફ ધી એક્સિસ 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1. હવે મિત્રો વાયની લિમિટ ફાઇન્ડ કરવી છે તો આપણે જે મિત્રો વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલી છે એ કયા બે કૌંસને ટચ કરે છે એ બે કૌંસના ઇક્વેશન ફાઇન્ડ કરવાની રહેશે. તો આપણી વર્ટિકલ સ્ટ્રીપ છે મિત્રો અબોવ લિમિટ થશે રેડી વાયની. તો આજે મિત્રો આપણે લાઇન ડ્રો કરેલ છે કઈ એક્સિસ છે એક્સ એક્સિસ છે અને એક્સ એક્સિસનું ઇક્વેશન થશે વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને લોઅર લિમિટ મળી છે મિત્રો વાયની 0. હવે તમે જોઈ શકો છો જે વર્ટિકલ સ્ટ્રીપ છે મિત્રો એની અપર લિમિટ છે એ આપણા કયા કૌંસને ટચ કરે છે સર્કલને ટચ કરે છે. તો આપણે મિત્રો સર્કલનું ઇક્વેશન જાણીએ છીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એમાંથી કેની લિમિટ ફાઇન્ડ કરવાની છે વાયની લિમિટ ફાઇન્ડ કરવાની છે. તો આપણી પાસે મિત્રો ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એમાંથી વાયની લિમિટ ફાઇન્ડ કરવી છે. સો વી કેન રાઇટ એઝ ધી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો વાય બરાબર કોણ થઈ જશે મિત્રો અંડર રૂટ 1 માઇનસ x square. So or we can also write equation of the circle is y is equal to under root 1 minus x square. તો મિત્રો આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે એ જે નીચે ટચ કરે છે એ લાઇન છે આપણી y બરાબર 0 અને ઉપર જે કૌંસને ટચ કરે છે મિત્રો આપણું સર્કલ છે એમાં વાયની લિમિટ થશે વાયની વેલ્યુ થશે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આ રીતે મિત્રો આપણને વાયની લિમિટ પણ મળી ગઈ છે. સો હિયર વી રાઇટ ધી રિજિયન એક્સ એક્સિસ ઉપર મિત્રો આપણે લખેલ છે 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1 અને વાય એક્સિસ ઉપર આપણને મળી મિત્રો વાય ઇઝ ઇક્વલ ટુ 0 લેસ દેન ઇક્વલ ટુ વાય લેસ દેન ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. મીન્સ આપણી જે મિત્રો વાયની લિમિટ છે કયાથી કયા સુધી કવર થાય છે આપણી જે એક્સ એક્સિસ છે મીન્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થી અને કયા સુધી કવર કરે છે સર્કલના ઇક્વેશન સુધી કવર થાય છે રેડી. સો લિમિટ ઓફ વાય ઇઝ નથિંગ બટ ધી 0 લેસ દેન ઇક્વલ ટુ વાય લેસ દેન ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે મિત્રો આગળ તમે ઇઝીલી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકો છો. આપણને લિમિટ મળી ગઈ છે. સો નાવ વી રાઇટ હિયર નેક્સ્ટ ડબલ ઇન્ટિગ્રેશન આર એક્સ વાય ડીએક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ. હવે મિત્રો આ ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ પ્રમાણે હંમેશા કોન્સ્ટન્ટ લિમિટ બહાર લખાશે. સો હિયર વી રાઇટ ધી કોન્સ્ટન્ટ લિમિટ ફર્સ્ટ ઓફ ઓલ 0 to 1. ત્યારબાદ મિત્રો આપણી વેરિયેબલ લિમિટ જે આપણને મળી છે 0 to અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આપણું ફંક્શન આપેલું છે એક્સ ઇન્ટુ વાય.
હવે મિત્રો ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે જ્યારે આપણી લિમિટ એક્સના ફોર્મમાં હોય ત્યારે હંમેશા આપણે ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ઓફ ઓલ કેની સાપેક્ષ કરવાનું રહેશે, વિથ રિસ્પેક્ટ ટુ વાયની સાપેક્ષ કરવાનું રહેશે. તો આપણે ફર્સ્ટ લખેલા છે dy અને ત્યારબાદ dx. સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ ધી વાય. સો હિયર વી ડુઈંગ ઇન્ટિગ્રેશન ઓફ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ ધીસ ઇઝ ધ લિમિટ ઓફ ધી x. સો આફ્ટર ધેટ we will doing integration of function with respect to x. Now you can easily give the simplification. Our function is very easy xy. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય કરવાના છે. તો ઇન્ટિગ્રેશન નિયમ પ્રમાણે એક્સ આપણે કેવો કાઉન્ટ થશે, કોન્સ્ટન્ટ કાઉન્ટ થશે. તો એક્સ એ જ રહેશે મિત્રો, વાયનું થશે y²/2 અને લિમિટ છે 0 to √1 - x². ત્યારબાદ મિત્રો લિમિટ સબસ્ટિટ્યુટ કરેલ છે. ઇન્ટિગ્રેશન 0 to 1 y²/2 તો 1/2 ને મિત્રો કોમન લીધા છે. સો x/2 ઇન બ્રેકેટમાં વધશે મિત્રો y², અપર લિમિટ છે આપણે √1 - x². હવે મિત્રો y² છે તો √1 - x² કરશો એટલે શું થઈ જશે, 1 - x² થઈ જશે. અને લોઅર લિમિટ છે 0, સો 0² ઇઝ નથિંગ બટ ધી 0. સો y² રિપ્લેસ બાય √1 - x² માઇનસ લોઅર લિમિટ ઇઝ ધી 0. તો નેક્સ્ટ સ્ટેપ થશે મિત્રો ઇન્ટિગ્રેશન 0 to 1 x/2 1 - x². Now 1/2 take outside and x multiply inside. So our function remaining x minus x³ dx. So this is the simple integration. x²/2 minus x⁴/4 and limit is 0 to 1. તો મિત્રો એમાં લિમિટ સબસ્ટિટ્યુટ કરેલ છે અને ત્યારબાદ સિમ્પ્લિફિકેશન આપેલ છે. રેડી? સો વી ગેટ ધી આન્સર 1/8. સો this is the answer of our examples. તો મિત્રો આ પ્રકાર એક્ઝામ્પલમાં જોવાનું શું છે, આપણને અહીં આપેલું છે રિજિયન. રેડી? તો રિજિયન કોણ આપેલું છે મિત્રો, યુનિટ સર્કલ આપેલું છે. તો આના માટે મિત્રો તમને યુનિટ સર્કલનું ઇક્વેશન ખબર હોવી જોઈએ, x² + y² = 1. ત્યારબાદ રિજિયન બાઉન્ડેડ થાય છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ દ્વારા. રેડી? તો આ થશે આપણો રિજિયન બાઉન્ડેડ બાય ધી ફર્સ્ટ ક્વાડ્રન્ટ. લિમિટ ફાઇન્ડ કરવા માટે મિત્રો એમાં આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે. વર્ટિકલ સ્ટ્રીપ મિત્રો x એક્સિસ પર રન થશે તો x ની લિમિટ આપણને મળી 0 to 1. હવે y ની ફાઇન્ડ કરવી છે મિત્રો, તો આપણે જે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે કયા બે લાઇનને ટચ કરે છે અને ઇક્વેશન ફાઇન્ડ કરી લ્યો. સો યુ ગેટ ધી લિમિટ ઓફ ધી વાય. અને ત્યારબાદ મિત્રો ડબલ ઇન્ટિગ્રેશન સાવ એકદમ ઇઝી થઈ જશે. નાઉ સેમ એક્ઝામ્પલ કમ્પ્લીટ ઇન હોમવર્ક. ફાઇન્ડ ડબલ ઇન્ટિગ્રેશન આર xy dy dx where region is first quadrant of the circle x² + y² = a². મિત્રો આપણે જે આગળનું ઇક્વેશન જોયું એનું અહીં જનરલ ફોર્મ આપેલું છે. રેડી? અહીં આપણને મિત્રો જે રિજિયન આપેલો છે એ સર્કલનો છે. કયું આપણને સર્કલ આપેલું છે, x² + y² = a². અને કયા આપણો રિજિયન બાઉન્ડ થાય છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ થ્રુ બાઉન્ડ થાય છે. સો કમ્પ્લીટ ધીસ એક્ઝામ્પલ ઇન હોમવર્ક. હિયર આઈ ડ્રો ધીસ રિજિયન. તો મિત્રો આપણું જે સર્કલ આપેલું છે એને રેડિયસ થશે a અને સેન્ટર થશે 0 0, કારણ કે આપણું ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. રેડી? સપોઝ ધીસ ઇઝ ધ ઇક્વેશન, ધીસ પોઈન્ટ ઇઝ ધી a0, this point is the 0a. So this is the equation x² plus y² = a². હવે મિત્રો આપણે લિમિટ ફાઇન્ડ કરવી છે અને આપણો રિજિયન બાઉન્ડેડ છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ થ્રુ. રેડી? સો આ આપણો રિજિયન થઈ જશે ફર્સ્ટ ક્વાડ્રન્ટ વડે બાઉન્ડેડ. લિમિટ ફાઇન્ડ કરવા માટે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરો. એને મિત્રો રન કરાવીએ આપણે તો ક્યાંથી ક્યાં સુધી જશે અગેન. ઓમાં મિત્રો આપણું પોઈન્ટ 1 0, તો આમાં પોઈન્ટ છે a0. તો x એક્સિસનું લિમિટ મળશે આપણને મિત્રો 0 <= x <= a. આ થઈ ગઈ મિત્રો આપણી લિમિટ x ની. y ની ફાઇન્ડ કરવા માટે મિત્રો અગેન જે આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે એ કયા બે કર્વને ટચ કરે છે, નીચે જે લાઇનને ટચ કરે છે મિત્રો એનું ઇક્વેશન થશે y = 0. સો ધીસ ઇઝ ધ y = 0, y = 0. અને મિત્રો અબવ જે આપણો કર્વ છે એ સર્કલ છે એને ટચ કરે છે. તો અગેન મિત્રો આપણને જે મળ્યું હતું એ જ રીતે રહેશે. તો આનું ઇક્વેશન થશે મિત્રો y = √x² માઇનસ ઓમાં 1 આવતા મિત્રો આમાં a² થઈ જશે. તો લિમિટ થશે મિત્રો 0 <= y <= √a² માઇનસ a² માઇનસ x². સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ અવર રિજિયન. ત્યારબાદ મિત્રો સિમ્પ્લિફિકેશન આપવાથી ઇઝીલી તમને આન્સર મળી જશે. ઇન શોર્ટ મિત્રો આપણે જે આગળ એક્ઝામ્પલ જોયો છે એમાં મિત્રો લિમિટ 0 to 1 ની જગ્યાએ 0 to a થઈ જશે. અહીં લિમિટ થઈ જશે 0 to √a² માઇનસ x² થઈ જશે. રેડી? સો સિમિલરલી કમ્પ્લીટ ધીસ એક્ઝામ્પલ અને આન્સર મળશે મિત્રો ફાઇનલી તમને a⁴/8. સો કમ્પ્લીટ ધીસ એક્ઝામ્પલ ઇન હોમવર્ક. નાવ વી ડિસ્કસ ધી નેક્સ્ટ એક્ઝામ્પલ.
So what is the next example? Find double integration R. Function is xy dx dy where region is bounded by x axis x is equal to 2a and x square is equal to 4ay. મિત્રો આપણે જે રિજન બાઉન્ડેડ થાય છે એ 3 કર્વ વડે બાઉન્ડ થાય છે. ફર્સ્ટ કર્વ છે મિત્રો એક્સ એક્સિસ જે આપણી સ્ટ્રેટ લાઇન છે y ઇક્વલ ટુ 0. x ઇક્વલ ટુ 2a ઇઝ ઓલ્સો સ્ટ્રેટ લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ 2a. અને મિત્રો થર્ડ કર્વ આપેલો છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધી પેરાબોલા. દેટ મીન્સ આપણો મિત્રો જે રિજન બાઉન્ડ થાય છે એ બે લાઇન અને એક પેરાબોલા વડે બાઉન્ડેડ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ડ્રો our region on xy plane. So how to draw the region? First of all, here we draw the xy plane. x axis વડે બાઉન્ડેડ થાય છે મિત્રો. આપણને મળી ગઈ છે x axis, જેનું ઇક્વેશન થશે y ઇક્વલ ટુ 0. ત્યારબાદ મિત્રો x ઇઝ ઇક્વલ ટુ 2a. તો x ઇક્વલ ટુ 2a શું થશે? આપણે જાણીએ છીએ પ્રમાણે વર્ટિકલ લાઇન થશે. કયા પોઈન્ટમાંથી પાસ થશે? 2a પોઈન્ટમાંથી. સપોઝ મિત્રો આપણે x એક્સિસ ઉપર આ પોઈન્ટ a0 છે, રેડી? તો આ પોઈન્ટને આપણે 2a0 કન્સિડર કરી છે, રેડી? સો ઇક્વેશન ઓફ x ઇક્વલ ટુ 2a ઇઝ નથિંગ બટ ધી લાઇન, વર્ટિકલ લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ 2a. તો આ ઇક્વેશન થશે મિત્રો આપણી લાઇન x ઇક્વલ ટુ 2a નું. ઓન x એક્સિસ ઉપર મિત્રો સપોઝ ધીસ ઇઝ ધ ઓરિજિન, ધીસ પોઈન્ટ ઇઝ ધી a0, તો આ પોઈન્ટ થશે મિત્રો 2a0. તો આપણે x બરાબર 2a લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે તો એ કેમાંથી પાસ થતી હશે મિત્રો? 2a પોઈન્ટમાંથી પાસ થતી હશે, રેડી? સો ધીસ લાઇન ઇઝ x ઇક્વલ ટુ 2a. ત્યારબાદ મિત્રો ડ્રો કરવાની છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay. તો આના માટે મિત્રો આપણે જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન પેરાબોલાને લખાવેલા છે અને એના શેપની આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. લેટ અસ રિકોલ હિયર. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે જો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ax હોય તો આ જે મિત્રો પેરાબોલા છે એ કઈ રીતે ડ્રો થશે? ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું મિત્રો x છે, રેડી? તો આપણો જે કર્વ આવશે મિત્રો એ x એક્સિસ ઉપર ઓપન હશે. તો કઈ બાજુ ઓપન છે એ ડ્રો કરવા માટે મિત્રો આપણે આગળ જોવાની સાઇન કેવી છે? પ્લસ છે, તો પ્લસ x એક્સિસ ઉપર ઓપન હશે. દેટ મીન્સ પાસેસ થ્રુ ધી ઓરિજિન એન્ડ ઓપન વિથ ધી x એક્સિસ. તો કર્વ મિત્રો આ રીતે હશે આપણો. જો આગળ માઇનસ સાઇન હોય મિત્રો તો કર્વ તો x એક્સિસ ઉપર જ રહેશે મિત્રો ઓપન, પણ કઈ બાજુ ઓપન હશે? નેગેટિવ x એક્સિસ ઉપર. અને ત્યારબાદ મિત્રો આપણને ઇક્વેશન આ રીતે આપેલા હોય x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ay. તો અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે ડ્રો કરવા માટે, રેડી? કર્વ કઈ એક્સિસ ઉપર હશે મિત્રો? y એક્સિસ ઉપર હશે, પણ કઈ બાજુ ઓપન હશે મિત્રો? પોઝિટિવ y એક્સિસ ઉપર, કારણ કે પ્લસ છે. તો આ રીતે ડ્રો થશે. અને મિત્રો આગળ નેગેટિવ હોય તો નેગેટિવ y એક્સિસ ઉપર ડ્રો થશે. તો આ રીતે મિત્રો આપણે ચાર જે કર્વ સ્ટાન્ડર્ડ ઇક્વેશન જોઈએ હતા પેરાબોલાના, એના ઉપરથી આપણે ઇઝીલી શેપ ડ્રો કરી શકીએ છીએ. તો મિત્રો આપણું જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે પેરાબોલાનું હંમેશા કેમાંથી પાસ થાય છે? વર્ટેક્સ 0 0 માંથી, જેનું વર્ટેક્સ હશે મિત્રો 0 0. મિત્રો આપણને જે પેરાબોલા આપેલો છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay આપેલા છે, રેડી? x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay. તો જોવો મિત્રો અહીં x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay છે, રેડી? સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. તો કેમાંથી પાસ થશે? એનું વર્ટેક્સ હશે 0 0. પણ કઈ બાજુ ઓપન થશે મિત્રો? y એક્સિસ ઉપર ઓપન હશે અને આગળ પ્લસ છે તો પોઝિટિવ y એક્સિસ ઉપર ઓપન હશે. તો આપણો કર્વ મિત્રો આ રીતે ડ્રો થશે. હવે મિત્રો જેવો આપણે પેરાબોલાનો કર્વ ડ્રો કરી ઓન XY પ્લેન, તો તમે જોઈ શકો છો આપણી જે લાઇન છે મિત્રો x બરાબર 2a, x ઇઝ ઇક્વલ ટુ 2a, અને આપણો પેરાબોલા x સ્ક્વેર ઇક્વલ ટુ 4ay એકબીજાને ટચ કરે છે, રેડી? એકબીજાને ટચ કરે છે. તો ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણે મિત્રો ફાઇન્ડ કરવું છે, રેડી? તો ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવું છે મિત્રો. તો આપણી પાસે x કોઓર્ડિનેટ ઓલરેડી છે, કારણ કે x બરાબર કોણ છે મિત્રો? 2a છે, રેડી? તો x કોઓર્ડિનેટ છે આપણો 2a. હવે y કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવો છે મિત્રો. તો આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ મિત્રો? બે કર્વના આપણે કર્વ છે આપણી પાસે x સ્ક્વેર ઇક્વલ ટુ 4ay અને બીજું કર્વ છે મિત્રો x બરાબર 2a. આ બેના આપણે ઇક્વેશન મીન્સ ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવો છે મિત્રો. એમાંથી આપણી પાસે x કોઓર્ડિનેટ છે x બરાબર 2a, y કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાનો છે. તો આમાં મિત્રો x બરાબર 2a સબસ્ટિટ્યુટ કરી દઈએ તો શું થઈ જશે? 4a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay. તો જોઈ શકો છો 4 4 હિયર a કટ, સો a ઇઝ ઇક્વલ ટુ y. તો y કોઓર્ડિનેટ મળ્યો મિત્રો આપણને a. તો આ જે મિત્રો પેરાબોલા છે x સ્ક્વેર બરાબર 4ay અને આપણી લાઇન x બરાબર 2a કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે? 2a અને a પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે. તો મિત્રો આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરેલ છે જે આપણને મળે છે 2a.
તો અહીંયા મિત્રો આપણો રિજિયન કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો કયો રિજિયન બાઉન્ડેડ થાય છે એ આપણે જોઈએ આમાંથી. તો આપણો રિજિયન બાઉન્ડેડ કયા કયો વડે થાય છે? એક્સ એક્સિસ વડે. તો આ મિત્રો આપણી એક્સ એક્સિસ વડે. ત્યારબાદ એક્સ બરાબર 2a લાઇન, એક્સ ઇક્વલ ટુ 2a લાઇન અને પેરાબોલા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay. તો આજે મિત્રો તમે જોઈ શકો છો હાઇલાઇટેડ એરિયા એ આપણો બાઉન્ડેડ રિજિયન થશે. રેડી? બાઉન્ડેડ બાય ધી એક્સ એક્સિસ, એક્સ ઇક્વલ ટુ 2a એન્ડ પેરાબોલા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay. હવે વાત આવી મિત્રો લિમિટ ફાઇન્ડ કરવાની. તો અગેન મિત્રો રિજિયનની અંદર આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરીશું અને ત્યારબાદ એને એક્સ એક્સિસ ઉપર રન કરાવીશું. કારણ કે વર્ટિકલ સ્ટ્રીપ લેશું મિત્રો તો એક્સ એક્સિસ ઉપર રન થશે, હોરિઝોન્ટલ લેશું તો વાય એક્સિસ ઉપર રન થશે. તો આ વર્ટિકલ સ્ટ્રીપને મિત્રો આપણે એક્સ અક્ષ ઉપર રન કરાવી તો ક્યાંથી ક્યાં સુધી રન થશે? તો એક્સ ઉપર આપણો રિજિયન ક્યાંથી ક્યાં સુધી કવર થશે મિત્રો? 0 to 2a. તો એક્સ અક્ષ ઉપર આપણો રિજિયન મિત્રો કવર થાય છે 0 to 2a. તો એક્સ લિમિટ મળી ગઈ છે મિત્રો આપણને 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 2a. હવે વાયની લિમિટ ફાઇન્ડ કરવી છે મિત્રો. તો આપણી વર્ટિકલ સ્ટ્રીપ કયા બે કર્વને ટચ કરે છે? જે નીચે કર્વને ટચ કરે છે એ આપણી એક્સ એક્સિસ છે, જેનું ઇક્વેશન છે y બરાબર 0. તો એમાંથી મિત્રો આપણને yની વેલ્યુ મળી ગઈ. અને ઉપર જેને ટચ કરે છે એ કયો કર્વ છે મિત્રો? આપણો પેરાબોલા છે. એમાંથી આપણે yની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આપણી પાસે મિત્રો એક્સ સ્ક્વેર બરાબર 4ay છે. તો yની વેલ્યુ થઈ જશે એક્સ સ્ક્વેર અપોન 4a. તો આ રીતે મિત્રો આપણને yની લિમિટ પણ મળી જશે. સો વોટ ઇઝ ધ લિમિટ ઓફ y? 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન 4a. મીન્સ એક્સ અક્ષ ઉપર મિત્રો આપણો રિજિયન કવર થાય છે 0 to 2a ની વચ્ચે અને વાય અક્ષ ઉપર આપણો રિજિયન કવર થાય છે મિત્રો y બરાબર 0 લાઇનથી લઈને પેરાબોલા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay સુધી. હવે મિત્રો આગળ તમે ઇઝીલી એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરી શકો છો. નવી સીધી કેલ્ક્યુલેશન. Now double integration r xy dx dy. So always we write the constant limit first of all 0 to 2a. After that we write the variable limit 0 to x square upon 4a and function is xy dy dx. હવે મિત્રો આપણી લિમિટ એક્સના ફોર્મમાં છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય કરીશું. તો આગળ જે એક્ઝામ્પલ મિત્રો બને જોઈએ એમાં જે ફંક્શન હતું એ જ ફંક્શન છે મિત્રો આપણે અહીંયા. સો ઇન્ટિગ્રેશન 0 to x is count as the constant. y નું થશે મિત્રો y સ્ક્વેર બાય 2. ત્યારબાદ લિમિટ 0 to x સ્ક્વેર અપોન 4a dx. સો 1 અપોન ઇન્ટિગ્રેશન 0 to 2a x ઇટ ઇઝ. હવે મિત્રો yની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાનું છે આપણે x સ્ક્વેર અપોન 4a. પણ y સ્ક્વેર સબસ્ટિટ્યુટ કરશો એટલે કોણ થઈ જશે મિત્રો? x રેસ ટુ 4 અપોન 4a નો સ્ક્વેર થશે 16a સ્ક્વેર અને છેદમાં ઓલરેડી 2 છે મિત્રો. સો 2 ઇન્ટુ 16a સ્ક્વેર અને લો લિમિટ છે 0. ત્યારબાદ મિત્રો સિમ્પ્લિફિકેશન આપેલ છે એ તમે ઇઝીલી કરી શકો છો. ઇન્ટિગ્રેશન 0 to x ઇટ ઇઝ x રેસ ટુ 4 અપોન 32a સ્ક્વેર dx. 1 અપોન 32a સ્ક્વેર constant take outside. So our function is x into x raised to 4 x raised to 5. જેનું ઇન્ટિગ્રેશન થશે x raised to 6 upon 6. ત્યારબાદ લિમિટ છે મિત્રો 0 to 2a. એને મિત્રો આપણે સબસ્ટિટ્યુટ કરેલ છે. સો x રિપ્લેસ બાય 2a રેસ ટુ 6 છે તો મિત્રો 2 રેસ ટુ 6 થશે મિત્રો 64 અને a રેસ ટુ 6 થશે અને લો લિમિટ છે 0. સો નાવ યુ કેન સી 32 2 જા 64 2 3 જા. સો ફાઇનલ આન્સર ઇઝ ધી અહીંયા મિત્રો a સ્ક્વેર અને a રેસ ટુ 6 છે તો વધશે a રેસ ટુ 4 અપોન 3. સો આન્સર ઇઝ a રેસ ટુ 4 અપોન 3. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ એક્ઝામ્પલ. Now we discuss the next example. મિત્રો તમારામાં વધુ પડતી પ્રેક્ટિસ રિજિયન ડ્રો કરવાની છે. જો તમને રિજિયન ડ્રો કરતા આવડી ગયો તો તમે ઇઝીલી કોઈ પણ ડબલ ઇન્ટિગ્રેશનને ફાઇન્ડ કરી શકશો. કારણ કે મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ મિત્રો રિજિયન ડ્રો કરવામાં થાય છે. So what is the next example? Find double integration r x square plus y square dx dy where region is bounded by x is equal to 1, x is equal to 2, y is equal to 1 and y is equal to x square. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો જે રિજિયન છે એ 4 કર્વ વડે બાઉન્ડેડ છે. એમાંથી 3 કર્વ્સ મિત્રો આપણી સ્ટ્રેટ લાઇન છે x બરાબર 1, x બરાબર 2 અને y બરાબર 1. અને ત્યારબાદ આપણો ફોર્થ કર્વ છે y is equal to x square is the equation of the parabola. તો આપણો રિજિયન મિત્રો 3 લાઇન અને એક પેરાબોલા વડે બાઉન્ડેડ થયેલો છે જેને તમે ઇઝીલી ડ્રો કરી શકો છો. સો નાવ હિયર વી ડ્રો અવર રિજિયન.
સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો હંમેશા રિજન ડ્રો કરતાં પહેલાં જે સ્ટ્રેટ લાઇન છે એ ડ્રો કરવી. તો હાઉ ટુ ડ્રો ધી રિજન ફર્સ્ટ ઓફ ઓલ ઓન એક્સ વાય પ્લેન. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ડ્રો ઓવર એક્સ વાય પ્લેન. ત્યારબાદ મિત્રો ફર્સ્ટ લાઇન છે x ઇઝ ઇક્વલ ટુ 1. સો ધીસ ઇઝ ધ ઓરિજિન, ધીસ ઇઝ ધ પોઈન્ટ 1 0. સો હિયર વી ડ્રો ધી લાઇન. તો આ લાઇનની ઇક્વેશન થશે મિત્રો x ઇઝ ઇક્વલ ટુ 1. ધીસ પોઈન્ટ ઇઝ ધી 1 0. ત્યારબાદ મિત્રો સેકન્ડ લાઇન છે x બરાબર 2. તો આગળ આવશે મિત્રો x એક્સિસ ઉપર. સપોઝ ધીસ પોઈન્ટ ઇઝ ધી 2 0. સો હિયર વી ડ્રો અગેન લાઇન. સો ઇક્વેશન ઓફ ધીસ લાઇન ઇઝ x ઇઝ ઇક્વલ ટુ 2. ત્યારબાદ મિત્રો લાઇન છે y ઇઝ ઇક્વલ ટુ 1. તો y એક્સિસ ઉપર ડ્રો કરીશું મિત્રો. સપોઝ ધીસ પોઈન્ટ ઇઝ ધી 1 0 1. સો હિયર વી ડ્રો ધી લાઇન ઓન y એક્સિસ. તો આનું ઇક્વેશન થશે મિત્રો y ઇઝ ઇક્વલ ટુ 1. ધીસ પોઈન્ટ ઇઝ ધી 2 0. ધીસ પોઈન્ટ ઇઝ ધી 0 1. હવે મિત્રો 3 લાઇન ડ્રો થઈ ગઈ છે. હવે ડ્રો કરવાનું છે પેરાબોલા y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. સો ડોન્ટ ડ્રો ધી પેરાબોલા ડાયરેક્ટલી. મિત્રો અહીંયા પેરાબોલાને ડાયરેક્ટ ડ્રો કરવાનો નથી. પહેલાં તો એ જોવાનું છે, કારણ કે મિત્રો આપણે પેરાબોલાને ડ્રો કરશું તો આપણે જે લાઇન ડ્રો કરેલ છે લાઇનને ટચ કરવાનો છે. તો રેન્ડમલી એમને ડ્રો કરી નાખવાનો નથી. પહેલાં આપણે એ જોવાનું છે મિત્રો આપણે જે પેરાબોલા ડ્રો કરવા માગીએ છીએ એ આપણે જે લાઇન ડ્રો કરેલ છે x બરાબર 1 અને x બરાબર 2 એને કયા પોઈન્ટ આગળ ટચ કરે છે. તો એ પોઈન્ટમાંથી આપણો પેરાબોલા પાસ થતો હોવો જોઈએ. તો જ મિત્રો આપણને સાચો રિજન મળશે. રેડી. તો મિત્રો પેરાબોલા આપણે આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આને આ રીતે આપણે લખી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો જે પેરાબોલા છે એક્સ સ્ક્વેર બરાબર y એ સ્ટાન્ડર્ડ ઇક્વેશન. રેડી. કેમાંથી પાસ થાય છે? ઓરિજિનમાંથી પાસ થાય છે મિત્રો. હવે પેલા આપણે જોઈ શકીએ છીએ એક્સ સ્ક્વેર બરાબર y આપેલું છે, સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, ઓરિજિનમાંથી પાસ થાય છે. એક્સ સ્ક્વેર બરાબર y આપેલા છે. રેડી. તો આપણો જે પેરાબોલા હશે મિત્રો કયા એક્સિસ ઉપર ઓપન હશે? y એક્સિસ ઉપર ઓપન છે. એટલે આપણને ખબર પડી ગઈ છે પોઝિટિવ છે તો ઉપરની સાઈડ આવશે. મીન્સ આ રીતે આપણો પેરાબોલા આવશે મિત્રો આપણને. રેડી. પણ હવે કયા પોઈન્ટમાંથી પાસ થાય છે મિત્રો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણને મિત્રો પેરાબોલાની ખબર પડી ગઈ છે ઓરિજિનમાંથી પાસ થશે, ઓપન વિથ ધી y એક્સિસ આવશે. તો હવે મિત્રો આપણો પેરાબોલા છે એક્સ સ્ક્વેર બરાબર y એ આપણી લાઈન x બરાબર 1 અને x બરાબર 2 ને કયા પોઈન્ટ આગળ ટચ કરે છે એમાંથી પાસ થતો આપણે ડ્રો કરવાનો રહેશે. તો આ મિત્રો આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરીશું. તો આપણો પેરાબોલા છે એક્સ સ્ક્વેર બરાબર y એ આપણી x બરાબર 1 લાઈનને કયા પોઈન્ટ આગળ ટચ કરે છે એ ફાઇન્ડ કરવું છે. તો આપણી પાસે x કોઓર્ડિનેટ છે મિત્રો x બરાબર 1. તો y કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવો છે મિત્રો. તો આ પેરાબોલાની ઇક્વેશન મૂકી દઈએ તો શું થશે? 1 સ્ક્વેર ઇઝ ધી 1. સો y ઇઝ ઇક્વલ 1. તો આપણને કોઓર્ડિનેટ કયો મળ્યો મિત્રો? 1 1. ધેટ મીન્સ આપણો જે પેરાબોલા છે મિત્રો એ x એક્સિસ x બરાબર 1 લાઈનને કયા પોઈન્ટમાંથી ટચ કરશે? 1 1. તો આપણો જે પેરાબોલા ડ્રો કરીશું મિત્રો એ x બરાબર 1 લાઈનને કયા પોઈન્ટ આગળ ટચ કરશે? પોઈન્ટ 1 1 આગળ ટચ કરશે. મીન્સ એ પોઈન્ટમાંથી પાસ થશે. એ જ રીતે મિત્રો x બરાબર 2 છે તો એને કયા પોઈન્ટ આગળ ટચ કરશે એ આપણે જોવું છે. તો x બરાબર 2 છે મિત્રો તો અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો શું થઈ જશે? x સ્ક્વેર ઇઝ નથિંગ બટ ધી 4 ઇઝ ઇક્વલ ટુ y. તો આપણો જે કર્વ છે મિત્રો પેરાબોલા એ x બરાબર 2 લઈને કયા પોઈન્ટ આગળ ટચ કરશે? x કોઓર્ડિનેટ 2 છે ને y કોઓર્ડિનેટ મળ્યા 4. તો એને 2 4 માંથી ટચ કરતો આપણો પેરાબોલા પાસ થશે. સો હિયર વી ડ્રો ધી અવર પેરાબોલા. ધીસ પોઈન્ટ ઇઝ ધી મિત્રો આ પોઈન્ટ કયું થશે આપણું? 1 0 0 1. તો આ પોઈન્ટ થશે મિત્રો આપણું 1 1. આ પોઈન્ટ છે મિત્રો આપણું 2 0 અને કયા પોઈન્ટ આગળ ટચ કરે છે? 0 4 આગળ. તો એ આપણને y એક્સિસ ઉપર હશે. રેડી. સપોઝ ધીસ પોઈન્ટ ઇઝ ધી 2 4. તો હવે મિત્રો આપણે જે પેરાબોલા ડ્રો કરવાનું છે એવો ડ્રો કરવાનું છે જે ઓરિજિન 0 0 માંથી પાસ થાય, 1 1 માંથી અને 2 4 માંથી પાસ થતો હોય એવો. સો નાવ વી ડ્રો ધી પેરાબોલા. તો આ થશે મિત્રો આપણો પેરાબોલા y is equal to x square or x square is equal to y. Passes through the point origin 0 0 whose vertex passes through the point 1 1 and passes through the point 2 4. Now you can see better in our now you can see here
સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે x બરાબર 1 લાઇન ડ્રો કરેલ છે, ત્યારબાદ x બરાબર 2 લાઇન ડ્રો કરેલ છે, ત્યારબાદ આપણે લાઇન ડ્રો કરેલ છે y બરાબર 1. તો આજે મિત્રો આપણે લાઇન ડ્રો કરેલ છે x બરાબર 1 અને y બરાબર 1 એ કયા પોઈન્ટ આગળ ટચ કરશે? 1 1 આગળ. પછી આપણે x બરાબર 2 અને y બરાબર 1 લાઇન ડ્રો કરેલ છે મિત્રો, કયા પોઈન્ટ આગળ ટચ કરશે? 2 1 પોઈન્ટ આગળ. રેડી? અને હવે પેરાબોલા જે મિત્રો ડ્રો કરવા માંગીએ છીએ એ કયા પોઈન્ટ આગળ ટચ કરશે? 1 1 માંથી પાસ થશે અને 2 4 માંથી પાસ થશે. તો એ કયા પોઈન્ટ આગળમાંથી પાસ થશે મિત્રો, કેવી રીતે આપણને ખબર પડશે? તો આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લેવાના, જેની મદદથી આપણને ખબર પડી જશે કે લાઇન અને પેરાબોલા કયા પોઈન્ટ આગળ ટચ થાય છે. ત્યારબાદ મિત્રો આપણે કર્વ ડ્રો કરવાનો રહેશે. એમના મિત્રો આપણે રેન્ડમલી કર્વ ડ્રો કરી નાખવાનો નથી. જો રેન્ડમલી આપણે ડ્રો કરી નાખશું તો આપણો જે રિજિયન મળશે મિત્રો એ ખોટો મળશે. હવે મિત્રો જોઈ શકો છો આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે કયા કર્વ વડે બાઉન્ડેડ થાય છે? x બરાબર 1 લાઇન વડે. તો આ થઈ ગઈ મિત્રો આપણી x બરાબર 1 લાઇન. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા રિજિયન બાઉન્ડેડ થાય છે. આ પણ રિજિયન બાઉન્ડેડ છે, આ પણ રિજિયન બાઉન્ડેડ થાય છે, આ પણ રિજિયન બાઉન્ડેડ છે અને આ પણ રિજિયન આપણો બાઉન્ડેડ છે. પણ આપણો મિત્રો કયો રિજિયન બાઉન્ડેડ છે એ આપણે આમાંથી ફાઇન્ડ કરવાનો છે. તો એ આપણને મિત્રો કર્વ પરથી મળશે. હવે જોઈએ આમાંથી આપણો રિજિયન કયો બાઉન્ડેડ થાય છે. x બરાબર 1 અને x બરાબર 2 વચ્ચેનો રિજિયન બાઉન્ડેડ થાય છે. તો આ લાઇન થશે મિત્રો x બરાબર 1 અને x બરાબર 2. આની વચ્ચેનો રિજિયન મિત્રો આપણા બાઉન્ડેડ થાય છે. મીન્સ આ બે જે રિજિયન હતા મિત્રો એ નીકળી જશે, હવે એ આપણા બાઉન્ડેડ છે નહીં. પણ આની અંદર પણ મિત્રો આપણા બે રિજિયન છે, એક ઉપરનો રિજિયન છે અને એક નીચેનો રિજિયન છે. તો એમાંથી કયા વડે બાઉન્ડેડ થાય છે? y બરાબર 1, ધેટ મીન્સ y ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તો y બરાબર x સ્ક્વેર એટલે કયો રિજિયન થયો મિત્રો? આપણો પેરાબોલાના ઉપરનો રિજિયન. સો ધીસ ઇઝ અવર બાઉન્ડેડ રિજિયન. તો ફાઇનલી મિત્રો આપણને બાઉન્ડેડ રિજિયન મળી ગયો છે, બાઉન્ડેડ બાય x બરાબર 1, x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. હવે મિત્રો વાત આવી લિમિટ ફાઇન્ડ કરવાની, જે તમે હવે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરેલ છે મિત્રો, એને આપણે રિજિયનની અંદર રન કરાવી તો x એક્સ ઉપર ક્યાંથી ક્યાં સુધી રન થશે? તો x કોઓર્ડિનેટને જોવાનો રહેશે મિત્રો. તો x કોઓર્ડિનેટ કોણ છે મિત્રો આમાંથી? 1 2. તો આપણી x લિમિટ થશે મિત્રો 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2. ત્યારબાદ મિત્રો વાયની લિમિટ ફાઇન્ડ કરવી છે. તો આપણે જે લાઇન ડ્રો કરેલ છે મિત્રો વર્ટિકલ, એ કયા બે કર્વને ટચ કરે છે? નીચે જે લાઇનને ટચ કરે છે એનું ઇક્વેશન છે y બરાબર 1 અને ઉપર જે ટચ કરે છે મિત્રો એમાં x સ્ક્વેર બરાબર y આપેલા છે. પણ આપણે તો ઉપર આપણે મિત્રો yની વેલ્યુ જોઈએ છે તો ઓલરેડી છે આપણી આગળ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તો આપણી જે મિત્રો વર્ટિકલ લાઇન છે એ નીચે જેને ટચ કરે છે એનું ઇક્વેશન છે y બરાબર 1 અને ઉપર જેને ટચ કરે છે એ આપણો પેરાબોલા છે, એનું ઇક્વેશન છે y બરાબર x સ્ક્વેર. તો y ની લિમિટ થશે મિત્રો 1 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ x સ્ક્વેર. તો y ની લિમિટ પણ આપણને મળી ગઈ છે. નાવ યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ. નાવ ડબલ ઇન્ટિગ્રેશન r x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર dx dy is equal to integration 1 to 2 integration 1 to x square. function is x square plus y square dy dx. મિત્રો આપણી લિમિટ છે x ના ફોર્મમાં છે, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ y કરીશું. રેડી? તો ફંક્શન છે મિત્રો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, જેનું ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ y કરી છે. તો હું થશે મિત્રો x સ્ક્વેર કોન્સ્ટન્ટ કાઉન્ટ થશે અને 1 નું થશે y. સો થશે ઇન્ટિગ્રેશન x સ્ક્વેર y પ્લસ y સ્ક્વેરનું થશે y ક્યુબ બાય 3 અને લિમિટ રહેશે મિત્રો 1 ટુ x સ્ક્વેર. ત્યારબાદ મિત્રો આપણે લિમિટ સબસ્ટિટ્યુટ કરેલ છે. રેડી? હવે લિમિટ કેની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની છે મિત્રો? y ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની છે. તો x સ્ક્વેર એ ઇટ ઇઝ y રિપ્લેસ બાય x સ્ક્વેર, તો થઈ જશે x રેસ ટુ 4 પ્લસ y રિપ્લેસ બાય x સ્ક્વેર. તો y ની જગ્યાએ મિત્રો x સ્ક્વેર રિપ્લેસ કરી પણ માથે ક્યુબ છે તો થઈ જશે x રેસ ટુ 6 અપોન 3. ત્યારબાદ મિત્રો લોઅર લિમિટ 1 છે. રેડી? તો y ની જગ્યાએ 1 એપ્લાય કરી તો શું થશે? ફોર્મ્યુલાના વચ્ચે આવશે મિત્રો માઇનસ, જે ઇનસાઇડ લાગુ પડી જશે એટલે કોણ થઈ જશે? માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 ક્યુબ ઇઝ નથિંગ બટ ધી 1, સો 1 અપોન 3. સો નાવ યુ કેન ઇઝીલી ગીવ ધી સિમ્પ્લિફિકેશન. ત્યારબાદ મિત્રો અગેન આપણે રિસ્પેક્ટ ટુ એક્સ ઇન્ટિગ્રેશન કરેલ છે. એક્સ રેસ ટુ 5 અપોન 5 પ્લસ એક્સ રેસ ટુ 7 અપોન 21 માઇનસ એક્સ ક્યુબ અપોન 3 માઇનસ એક્સ અપોન 3 and limit is 1 to 2. After that we just substitute the upper limit, x replaced by 2, so 2 raised to 5 nothing but the 32, 2 raised to 7 is nothing but the 128 minus 2 cube is the 8 and x by 3 is nothing but the 2 by 3 minus ફોર્મ્યુલા વચ્ચે મિત્રો માઇનસ કરેલ છે. ત્યારબાદ અપર લોઅર લિમિટ એપ્લાય કરેલ છે એક્સની જગ્યાએ, તો થશે 1/5 પ્લસ 1/21 માઇનસ 1/3 માઇનસ 1/3.
ત્યારબાદ મિત્રો સિમ્પ્લિફિકેશન આપેલ છે 32/5 -1/5 તો એ થઈ જશે મિત્રો 31/5 128/21 -1/21 એ થઈ જશે મિત્રો 127/21 ત્યારબાદ મિત્રો -1/3 -1/3 જે થઈ જશે -2/3 અને માઇનસ થઈ જશે પ્લસ સો -2/3 +2/3 કટ થઈ જશે મિત્રો તો ખાલી વધશે -8/3 ત્યારબાદ મિત્રો 31/5 અહીં એલસીએમ લીધો છે 7 વડે સો 127 -8 7 જા 56/21 સો 127 - 56 remain the 71 so again here we take just LCM 31 multiply with the 21 and 71 multiply with the 5 so we get answer 1006/105 so this is the required answer so this is the solution of this example. Now we discuss the next example. Find double integration r function is y dy dx over area between the parabolas y square is equal to 4x and x square is equal to 4y. અહીંયા મિત્રો આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે એ બે પેરાબોલા વડે બાઉન્ડેડ થાય છે. અહીંયા મિત્રો રિજિયન ડ્રો કરતાં પહેલાં એ બંને પેરાબોલા કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે એ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવાના રહેશે. આફ્ટર દેટ વી ડ્રો ધી રિજિયન. તો મિત્રો ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવા છે અને તમે જોઈ શકો છો બંને આપણા ઇક્વેશન છે કેવા છે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે રેડી. તો બંને મિત્રો પેરાબોલાના વર્ટેક્સ હશે ઓરિજિન 0 0. નાવ ફર્સ્ટ ઓફ ઓલ વી ફાઇન્ડ ધી ઇન્ટરસેક્શન પોઈન્ટ. તો મિત્રો હંમેશા રિજિયન ડ્રો કરતાં પહેલાં ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લેવા જ જેની મદદથી તમે ઇઝીલી રિજિયનને ડ્રો કરી શકો છો. તો ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણી પાસે ઇક્વેશન છે y સ્ક્વેર ઇક્વલ ટુ 4x અને x સ્ક્વેર ઇક્વલ ટુ 4y. આમાંથી મિત્રો એક્સની વેલ્યુ ફાઇન્ડ કરેલ છે તો x બરાબર કોણ થશે y સ્ક્વેર બાય 4 એને આમાં આપણે સબસ્ટિટ્યુટ કરી દીધા છે રેડી. તો એક્સની જગ્યાએ મિત્રો આપણે સબસ્ટિટ્યુટ કરેલ છે y સ્ક્વેર બાય 4 તો અહીં ઓલરેડી સ્ક્વેર છે તો શું થશે y4/16 ઇક્વલ ટુ 4y. એનું સિમ્પ્લિફિકેશન આપેલ છે મિત્રો તો y4 બરાબર કોણ થઈ જશે 60 મલ્ટીપ્લાય ધી 64y સો y4 - 64y ઇક્વલ ટુ 0. આમાંથી મિત્રો y આપણે કોમન લીધા છે સો y³ - 64 બરાબર 0. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીં આઈધર y ઇક્વલ ટુ 0 ઓર y³ - 64 બરાબર 0. તો y બરાબર 0 અથવા તો y³ બરાબર 64 તો y બરાબર કોણ થઈ જશે મિત્રો 64 નો ક્યુબ રૂટ થશે 4. તો આ મિત્રો આપણને y ની બે વેલ્યુ મળી છે y બરાબર 0 અથવા તો y બરાબર 4. તો y બરાબર 0 લઈ મિત્રો તો y બરાબર 0 લઈ મિત્રો તો x બરાબર કોણ થશે x બરાબર 0 થશે. તો ફર્સ્ટ ઇન્ટરસેક્શન પોઈન્ટ કયું મળ્યું મિત્રો 0 0. દેટ મીન્સ આપણા જે પેરાબોલા છે મિત્રો એ ફર્સ્ટ ઓફ ઓલ કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરશે 0 0 આગળ. ત્યારબાદ મિત્રો y બરાબર 4 છે તો y બરાબર 4 સબસ્ટિટ્યુટ કરીએ આમાં મિત્રો તો x બરાબર y નથિંગ બટ ધી 4 સો 16/4 સો x ઇઝ નથિંગ બટ ધી 4. તો બીજું ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે છે મિત્રો આપણને 4 4 y બરાબર 4 અને x પણ મળે આપણને 4. તો આપણા જે બંને મિત્રો પેરાબોલા છે એ કયા પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરે છે 0 0 અને 4 4 આગળ ઇન્ટરસેક્ટ કરે છે. હવે મિત્રો આપણે ઇઝીલી બંનેના શેપ ડ્રો કરી શકશું. ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો આપણે જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યા છે એને આપણે હાઇલાઇટ કરી નાખશું ઓન XY પ્લેન ઉપર. ધીસ ઇઝ ધ x એક્સિસ ધીસ ઇઝ ધ y એક્સિસ. હવે મિત્રો આપણે બંને પેરાબોલા કયા પોઈન્ટ આગળ ટચ કરે છે એક તો ઓરિજિન આગળ 0 0 રેડી અને બીજું પોઈન્ટ છે 4 4. સપોઝ ઓન x એક્સિસ ઉપર મિત્રો આ પોઈન્ટ છે 4 0 ઓન y એક્સિસ ઉપર આ પોઈન્ટ છે 0 4 તો આ પોઈન્ટ થશે મિત્રો આપણું 4 4. તો હવે મિત્રો બંને પેરાબોલા આપણે એવી રીતે ડ્રો કરવાનું છે કે જે કયા પોઈન્ટમાંથી પાસ થાય 0 0 અને 4 4 માંથી અને બંને ઇક્વેશન મિત્રો સ્ટાન્ડર્ડ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડ્રો કરી y² ઇક્વલ 4x તો y² ઇક્વલ 4x છે મિત્રો x આવેલા છે અને પોઝિટિવ છે તો કઈ બાજુ ઓપન હશે મિત્રો x એક્સિસ ઉપર ઓપન હશે અને કયા પોઈન્ટમાંથી પાસ થશે ઓરિજિન અને પોઈન્ટ 4 4 માંથી પાસ થશે રેડી. તો આ આપણો કવ થઈ ગયો મિત્રો y² ઇક્વલ 4x. ત્યારબાદ મિત્રો સેકન્ડ ઇક્વેશન આપેલું છે આપણને x² બરાબર 4y તો y એક્સિસ ઉપર ઓપન હશે અને કેવા છે પોઝિટિવ છે તો ઉપરની સાઈડ આવશે મિત્રો પણ કયા પોઈન્ટમાંથી પાસ થશે મિત્રો 4 4 માંથી અને 0 0 તો આ રીતે ડ્રો કરવાનું રહેશે. તો
તો હવે મિત્રો આપણને ક્વેશ્ચનમાં કીધું એ પ્રમાણે આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે એ બંને પેરાબોલાના ઇન્ટરસેક્શનથી બાઉન્ડેડ થાય છે. તો કયો રિજિયન બાઉન્ડેડ થાય છે મિત્રો? બંને પેરાબોલાથી ઇન્ટરસેક્ટ થઈને આ રિજિયન બાઉન્ડેડ થાય છે બંને પેરાબોલા વડે. રેડી? સો ધીસ ઇઝ અવર બાઉન્ડેડ રિજિયન. તો આ પ્રકારના એક્ઝામ્પલમાં મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ બંનેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લેવાનું, જેની મદદથી તમે ઇઝીલી રિજિયનને ડ્રો કરી શકો છો. તો મિત્રો તમે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ ન કરો, ડાયરેક્ટલી તમે ડ્રો કરો છો કઈ રીતે એક્સ એક્સિસ ને વાય એક્સિસ. વાય સ્ક્વેર બરાબર 4x છે મિત્રો, તમને ખબર છે આ રીતે તમે ઓપનલી ડ્રો કરી નાખશો. ધીસ ઇઝ ધ કર્વ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x. અને ત્યારબાદ સેકન્ડ કર્વ છે મિત્રો એક્સ સ્ક્વેર બરાબર 4y, એને તમે આ રીતે ડ્રો કરી નાખો છો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y. તો કર્વ તો મિત્રો તમે સાચા ડ્રો કરેલ છે, પણ બંનેનું ઇન્ટરસેક્શન મીન્સ જે કર્વ ઇન્ટરસેક્ટ થાય છે એ તમે ફાઇન્ડ કરેલ છે. અને આ રીતે તમે મિત્રો રેન્ડમલી ડ્રો કરી નાખશો તો આમાંથી મિત્રો એકય રિજિયન બાઉન્ડેડ થતો નથી. એનું રીઝન એ છે કારણ કે તમે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરેલ છે. અને જો તમે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરેલ હશે મિત્રો તો તમે ઇઝીલી પરફેક્ટલી તમે કર્વને ડ્રો કરી શકશો, જેના મદદથી આપણને બાઉન્ડેડ રિજિયન મળશે. સો ડોન્ટ ડ્રો ધી કર્વ્સ રેન્ડમલી. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ ધી ઇન્ટરસેક્શન પોઈન્ટ, આફ્ટર ધેટ ડ્રો ધી રિજિયન, જેની મદદથી તમે મિત્રો પરફેક્ટલી બંને કર્વ્સને ડ્રો કરી શકો છો. સો નાવ યુ કેન સી હિયર ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરેલ છે, જે મળે છે આપણને 4 4. રેડી? તો હવે મિત્રો આપણે ફર્સ્ટ કર્વ ડ્રો કરેલ છે વાય સ્ક્વેર બરાબર 4x ઓપન વિથ ધી એક્સ એક્સિસ એન્ડ પોઝિટિવ બાય પોઝિટિવ ઓન એક્સ એક્સિસ. તો ઓપન હશે મિત્રો એક્સ એક્સિસ ઉપર, તો આ કર્વ થશે મિત્રો આપણો વાય સ્ક્વેર બરાબર 4x. પાસેસ ટુ ધ પોઈન્ટ 0 0 એન્ડ 4 4. ત્યારબાદ સેકન્ડ કર્વ છે એક્સ બરાબર 4y. ઓરિજિનમાંથી પણ પાસ થતો હોવો જોઈએ અને પોઈન્ટ 4 માંથી પાસ થતો હોવો જોઈએ. તો આ રીતે મિત્રો આપણે ડ્રો કરીશું. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. So this is the curve x square બરાબર 4y passes to the point 0 0 and point 4 4. હવે મિત્રો રિજિયન ફાઇન્ડ કરવાનો છે. તો જે બાઉન્ડેડ રિજિયન છે મિત્રો એની અંદર આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરીશું. તો અહીં મિત્રો તમે ઇઝીલી રિજિયન ડ્રો ફાઇન્ડ કરી શકો છો. આ છે મિત્રો આપણી વર્ટિકલ સ્ટ્રીપ. એને મિત્રો એક્સ એક્સિસ પર રન કરાવી તો કયાથી કયા પોઈન્ટ સુધી રન થશે આપણે એ પોઈન્ટ ફાઇન્ડ કર્યા એ પ્રમાણે મિત્રો આ લાઈન થશે મિત્રો આપણી એક્સ બરાબર 4. તો હંમેશા મિત્રો એક લિમિટ આપણને કોન્સ્ટન્ટ મળશે અને એક લિમિટ આપણને વેરિયેબલના ફોર્મમાં મળશે. તો વર્ટિકલ સ્ટ્રીપને આપણે રન કરાવી મિત્રો તો એક્સ ઉપર રિજિયન ક્યાંથી ક્યાં સુધીનો કવર કરશે 0 0 to 4 0 મીન્સ એક્સ ઉપર રિજિયન કવર કરે છે 0 to 4 સુધીનો. તો આપણો મિત્રો એક્સ ઉપર રિજિયન થશે 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ, 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 4. હવે મિત્રો વાયની લિમિટ ફાઇન્ડ કરવી છે તો વર્ટિકલ સ્ટ્રીપ કયા બે કર્વને ટચ કરે છે એના ઇક્વેશન ફાઇન્ડ કરવું રહેશે. નીચે જેને ટચ કરે છે મિત્રો એ કર્વ છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. એમાંથી આપણે વાયની લિમિટ ફાઇન્ડ કરવી છે તો વાય બરાબર કોણ થશે મિત્રો એક્સ સ્ક્વેર અપોન 4. અને ઉપર જેને ટચ કરે છે મિત્રો એનું ઇક્વેશન છે વાય સ્ક્વેર બરાબર 4. એમાંથી આપણે વેલ્યુ જોઈએ છે વાયની, તો એમાંથી વાય મળશે મિત્રો આપણને 2√x. કારણ કે વાય સ્ક્વેર બરાબર 4x છે મિત્રો, તો વાય બરાબર થશે 2√x. તો ફાઇનલી મિત્રો જે નીચે ટચ કરે છે એમાં આપણને લિમિટ મળી એક્સ સ્ક્વેર બાય 4 અને ઉપર જે ટચ કરે છે એમાંથી આપણને લિમિટ મળી 2√x. આ થઈ ગઈ મિત્રો આપણી વાયની લિમિટ. એક્સ સ્ક્વેર અપોન 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ અપર લિમિટ છે 2√x. નાઉ વી કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધી નેક્સ્ટ સ્ટેપ. So this is the region 0 less than equal to x less than equal to 4, x square upon 4 less than equal to y less than equal to 2√x. Now double integration r y dy dx. तो first of all constant limit મિત્રો 0 to 4 integration x square to 4 to 2√x. ફંક્શન મિત્રો આપણને સિમ્પલ આપેલું છે y dy dx. લિમિટ મિત્રો x ના ફોર્મમાં છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ y કરીશું તો જેનું ઇન્ટિગ્રેશન થશે મિત્રો y સ્ક્વેર બાય 2. ત્યારબાદ લિમિટ એપ્લાય કરેલ છે મિત્રો અપર લિમિટ છે 2√x અને લો લિમિટ છે x સ્ક્વેર બાય 4. મિત્રો 1/2 કોન્સ્ટન્ટ છે ટેક આઉટસાઇડ લઈ લીધા છે. ઇન્ટિગ્રેશન 0 to 4. ત્યારબાદ લિમિટ એપ્લાય કરેલ છે y રિપ્લેસ બાય 2√x તો y સ્ક્વેર થઈ જશે મિત્રો 4x માઇનસ y રિપ્લેસ બાય x સ્ક્વેર બાય 4 તો સ્ક્વેર છે તો થઈ જશે મિત્રો x રેસ ટુ 4/16.
ત્યારબાદ મિત્રો અગેન સિમ્પલ ઇન્ટિગ્રેશન કરેલ છે રિસ્પેક્ટ ટુ એક્સ એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર અપોન 2 માઇનસ એક્સ રેસ ટુ 5 અપોન 16 ઇન્ટુ 5 જે થઈ જશે 80. ત્યારબાદ મિત્રો સિમ્પ્લિફિકેશન આપેલું છે તો જેનો આન્સર મળશે મિત્રો આપણને ફાઇનલી 48 અપોન 5. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ એક્ઝામ્પલ. તો અહીંયા મિત્રો આપણો જે રિજન બાઉન્ડેડ થયેલો હતો મિત્રો એ બંને પેરાબોલા વડે બાઉન્ડેડ થયેલો હતો. તો આ રીતના એક્ઝામ્પલમાં મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરી લેવાનું, જેની મદદથી તમે ઇઝીલી આપણો રિજિયન છે ડ્રો કરી શકશો. So now today we stop here. In next lecture we will discuss some more example related to this method. Thank you. Have a good all of you.